નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર મિત્રો. આજે આપણે આવ્યા છે કપાસની વાડીની અંદર અને કપાસની અંદર આપણને એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો તમે જોઈ શકો છો કે કપાસનો ગ્રોથ, બરાબર, આનો ગ્રોથ, વિકાસ, એની ક્વોલિટી તમે જોઈ શકો છો. જુઓ તમે, ચોમાસું કપાસ, બરાબર. આ બાજુ લાવજો, બતાવજો આ બાજુ એનો ગ્રોથ, વિકાસ, કોઈ પણ જાતનો રોગ નહીં. તમે જોઈ શકો છો. જો તમે કોઈ પણ જાતના મિલીબાગ કે એવું કંઈ છે નહીં, બરાબર. આ બાજુ લાવજો, જુઓ એની ફૂટ જુઓ તમે, કેટલી ફૂટ છે તમે જોઈ શકો છો. એની ફૂટ, ગ્રોથ, વિકાસ, પાન આખા ખેતરની અંદર બતાવજો. ગ્રોથ, વિકાસ તમે જોઈ શકો. જબરજસ્ત રિઝલ્ટ આપણા જય પરિવર્તન ઇન્ડિયાનું. તો નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર મિત્રો. તો શું નામ સાહેબ? નરેન્દ્રસિંહ રાઠોડ. નરેન્દ્રસિંહ રાઠોડ, બરાબર. તો આ કપાસની વાડી કરી છે તમે, બરાબર. તો પહેલાં તમને કઈ પ્રશ્ન હતો કપાસની અંદર? શું પ્રશ્ન હતો? પ્રશ્ન એટલે આ ચોમાસામાં એની વધુ જ નથી થતી, બરાબર. કીડો પડી ગયેલો. પછી એને આ ભૂમિને સોઇલનું ડ્રિન્ચિંગ કર્યું. એમણે પહેલામાં પહેલો એમને ગ્રોથ થતો નહોતો વરસાદના કારણે અને પીળો પડી ગયેલો, બરાબર. ત્યાર પછી એમને આપણું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવરનું ડ્રિન્ચિંગ કર્યું અને ક્રોપ અને એફટીનો અમને સ્પ્રે માર્યો. અત્યારે તમે ગ્રોથ જોઈ શકો છો એનો, બરાબર. અત્યારે ચોમાસાની અંદર કપાસમાં મોટાભાગના ખેડૂતને પ્રશ્ન આવતો હોય છે કે પીળો પડી જવો, સુકાઈ જવો, બરાબર. આમને કોઈ પ્રશ્ન નથી. તમે જોઈ શકો એની ગ્રીનરી, ગ્રોથ, વિકાસ, બરાબર છે. તો નરેન્દ્રભાઈ, આ કપાસની ખેતીની અંદર તમે આ જે ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર વાપર્યું તો રિઝલ્ટ કેવું મળ્યું તમને? રિઝલ્ટ સારું મળ્યું, બરાબર. 100% અમને રિઝલ્ટ મળ્યું, બરાબર. તો આ તમે કેટલા ટાઈમથી વાપરો છો? હું તો ગઈ સાલથી જ વાપરું છું, 2 વર્ષથી. બરાબર. 2 વર્ષથી કન્ટિન્યુ વાપરે છે આપણી પ્રોડક્ટ. ગઈ સાલ પણ એમને કપાસ હતો, બરાબર. અને આ સાલ પણ એમને શરૂઆતથી જ ટ્રીટમેન્ટ આપણી ચાલે છે, બરાબર છે. તો તમે કપાસનો ગ્રોથ જોઈ શકો. હવે આ કપાસની અંદર તમે જે આ ભૂમિ પરિવર્તન સોઇલ પાવર વાપર્યું તો એનું રિઝલ્ટ કેવું લાગે તમને? રિઝલ્ટ સારું લાગે, બરાબર. રિઝલ્ટ પણ એમને સારું છે. તો હું તમને બતાવું ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર. આ ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવરનું એમને ડ્રિન્ચિંગ કરેલું અને આ ક્રોપ પરિવર્તનનો એમને સ્પ્રે મારેલો છે, બરાબર. તો આ ડ્રિન્ચિંગ કેટલી વાર આપ્યું છે? ડ્રિન્ચિંગ 1 વાર અને સ્પ્રે 2 વાર. ડ્રિન્ચિંગ 1 વાર કર્યું અને સ્પ્રે અમને 2 વખત આપ્યો છે, બરાબર. તો અત્યારે કંઈ પ્રશ્ન લાગ્યા તમને? ના. બરાબર છે. તો હજુ આ કેટલા દિવસનો કપાસ છે? લગભગ 7માની 7-8 તારીખે કંઈક રોપેલો. બરાબર. 7માની 8 તારીખે અમને રોપેલો. અત્યારે 9માની આજે 15 તારીખ છે, બરાબર. એટલે 2 મહિના જેવું થયું કપાસની અંદર. અને મોટાભાગના ખેડૂતને ચોમાસામાં કપાસ બગડી ગયા છે, બરાબર. તો આ દવા વાપરીને તમારે કોઈ પ્રશ્ન આવ્યો ખરો બીજો? બરાબર. અને ખાતર કેટલું આપ્યું આની અંદર? ખાતર 1 જ વાર આપ્યું. 1 જ વાર એમને ખાતર આપ્યું છે અને આપણું ડ્રિન્ચિંગ કર્યું છે, બરાબર. તમે કપાસનો ગ્રોથ ને વિકાસ જોઈ શકો, બરાબર. આ બાજુ બતાવજો આખા ખેતરની અંદર ગ્રોથ, વિકાસ, નીલમ, એની ક્વોલિટી તમે જોઈ શકો છો. જુઓ ઠેઠ નીચે